વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આજે મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષે ઓમકાર મહાદેવ સમિતિ દ્વારા વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા મહાભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે ચાલુ વર્ષે પણ વાલિયાના દહીં તળાવ સ્થિત ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દ્વારા આજે બપોરના અરસામાં મહાભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ભંડારાના 6000થી વધુ લોકોએ લાભ લીધો હતો। આ ભંડારામાં જગદીશભાઈ વસાવા, વિનયભાઈ વસાવા, ઈશ્વરભાઈ વસાવા, મહેશ વસાવા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। ભાવિક ભક્તોને મહાશિવરાત્રિના પર્વની હાર્દિક શુભકામનાઓ। ઓમકારેશ્વર મહાદેવ મંદિર સમિતિ દહીં તળાવ વાલિયા દ્વારા ગઈકાલે પણ ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભાંગની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઘણા વાલિયા તાલુકાના વાલિયા ગામમાંથી ઘણા ભાવિક ભક્તોએ દર્શન પણ કર્યા અને પ્રસાદી પણ લીધી અને ભજન સત્સંગનો લાભ પણ લીધો। આજે પણ દહીં તળાવ મંદિરે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે। તેમાં અત્યાર સુધીમાં 6000 ભાવિક ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો છે અને હજુ પણ પ્રસાદી ચાલુ છે। તમામ ભાવિક ભક્તોને મહાશિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ।